નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આપણે જોઈતા હતા સ્વાધ્યાય પોથી સોલ્યુશન. આજે એનો ભાગ 2 જોવો છે. આપણે 24, 25 અને 26 પેજ નંબરના પ્રશ્નો જોયેલા હતા. આજે આપણે પેજ નંબર 27ના પ્રશ્નો જોવાના છે. તો જોઈએ, સૌથી પહેલા તમને પેજ નંબર 27 પર આપેલો છે પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા લખો. આ સૌથી પહેલી વ્યાખ્યા છે સમતોલ આહાર. તો જો સમતોલ આહાર આ પ્રશ્ન છે અને જે મેં બ્લુ કલરથી લખેલું છે તેનો આન્સર છે. તો જોઈએ, સમતોલ આહાર કોને કહેવાય છે? જે આહારમાંથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સારું, પાણી અને પાચક રેશા યોગ્ય માત્રામાં મળી રહે તેવા આહારને કેવો કહેવાય છે? સમતોલ આહાર કહે છે. ત્યારબાદ જોઈએ બીજું, પોષક તત્વો. આહારના જે ઘટકો શરીરને ઉર્જા પૂરી પાડે છે, વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે, શરીરના ઘસારા કે સમારકામમાં મદદ કરે છે અને રોગો સામે રક્ષણ આપે છે, તેને શું કહે છે? પોષક તત્વો કહે છે. ત્યારબાદ જોઈએ ત્રીજી આપણી વ્યાખ્યા, ત્રુટિજન્ય રોગો, ડેફિશિયન્સી ડિસીઝ. આપણા આહારમાં કોઈ ચોક્કસ પોષક તત્વોની લાંબા સમય સુધી ઉણપ રહેવાથી થતા રોગો કે વિકૃતિને શું કહેવાય છે? ત્રુટિજન્ય રોગ કહે છે. ત્યારબાદ જોઈએ ચોથી આપણી વ્યાખ્યા, અન્ન યાત્રા. ખોરાક જ્યાં ઉત્પન્ન થાય છે એટલે કે ઉગાડવામાં આવે છે ત્યાંથી લઈ અને ઉપભોક્તા એટલે કે ગ્રાહકની થાળી સુધી પહોંચવા જેટલું અંતર કાપે છે તે અંતરને શું કહે છે? અન્ન યાત્રા કહે છે. ત્યારબાદ જોઈએ આપણે પેજ નંબર 27 પર પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આ તમને સૌથી પહેલા આપ્યું છે અસંગત શબ્દ શોધો. આ તમારી જે સ્વાધ્યાય હોય, જે તમારી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન નંબર 1 છે. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન 1 પણ છે. તો જો તમે બાકી બુકમાં લખતા હોય સ્વાધ્યાય તો પણ આ તમને કામ લાગશે. તો પેલું છે અસંગત શબ્દ શોધો. એમાં જો આપણને આપ્યું છે જુવાર, બાજરી, રાગી અને ચણા. આથી અસંગત શબ્દ કયો છે? ચણા છે. કારણ કે જુવાર, બાજરી અને રાગી ત્રણેય કેવા છે? અનાજ એટલે કે મિલેટ્સ છે. અને ચણા છે એ કેવા છે? કઠોળ છે. ત્યારબાદ જોઈએ બીજું આપણને આપેલું છે રાજમા, મગ, સોયાબીન અને ચોખા. એનાથી ચોખા છે એ કેવો છે? અસંગત શબ્દ છે. કારણ કે રાજમા, મગ અને સોયાબીન ત્રણેય કેના? કઠોળ છે અને પ્રોટીનના સ્ત્રોતો છે. જ્યારે ચોખા છે અનાજ છે એટલે કે કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો, બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. વિચારો, ઉદાહરણ સાથે રજૂ કરો. આ પ્રશ્ન પણ તમારા સ્વાધ્યાયમાં આપેલો છે. જોઈએ જવાબમાં લખીએ, પીઝા, બર્ગર, ચિપ્સ કે સમોસા જેવા જંક ફૂડ સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પણ તે સ્વાસ્થ્યપ્રદ નથી કારણ કે તેમાં વધુ પડતું તેલ અને મેંદો હોય છે. બીજી બાજુ કારેલાનું શાક છે, ઉકાળો કે વિવિધ ભાજીઓ શરીરમાં ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી હોય છે પણ સ્વાદમાં કેવા હોય છે? કડવા કે ઓછા સ્વાદિષ્ટ હોઈ શકે છે. તેથી સ્વાદ અને પોષણ હંમેશા એક સરખા હોય તેવું જરૂરી નથી. ત્યારબાદ આપણે જોઈએ પેજ નંબર 28 ઉપર જઈએ. પેજ નંબર 28માં તમને પ્રશ્ન આપેલો છે ત્રીજો પ્રશ્ન, મેદુ શાકભાજી નથી ખાતો પણ શું ખાય છે? તો કે બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેને પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તો જવાબમાં લખીએ, મેદુ એ મેંદાવાળો અને પ્રોસેસ્ડ ખોરાક એટલે કે બિસ્કિટ, નૂડલ્સ, વ્હાઈટ બ્રેડ આ બધું શું કરવું જોઈએ? બંધ કરવું જોઈએ અને ખોરાકમાં લીલા શાકભાજી, ફળો, સલાડ, દાળ અને આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ જેથી શરીરને જરૂરી પાચક રેશા એટલે કે ફાઈબર અને પૂરતા પ્રમાણમાં પાણી છે એ મળી રહે, જેનાથી પાચન સારું થશે અને કબજિયાત મટશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. જો તમને ઉપર 2 થી 3 લાઈનો આપી હશે, રેશમાને ઝાંખા પ્રકાશમાં જોવામાં તકલીફ પડતી હતી એવું તમને 2-4 લાઈનમાં વર્ણન આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન આપેલા છે. તો વર્ણન હું અહીંયા આખું કરતી નથી, હું તમને સીધા પ્રશ્નો અને જવાબ કરાવું છું.
પહેલો પ્રશ્ન તમારો છે, રેશમા કયા તૂટીજન્ય રોગથી પીડાઈ રહી છે? તો જવાબમાં આવશે રતાંધ્રાપણું. રેશમાને શું થાય છે? તો કે રતાંધ્રાપણું છે, જેનાથી એને ઝાંખા પ્રકાશમાં જોવામાં તકલીફ પડતી હતી. પ્રશ્ન બીજો જોઈએ, તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? તો તેના આહારમાં વિટામિન એ ની શું હોઈ શકે? ઉણપ હોઈ શકે. ત્યારબાદ જોઈએ ત્રીજું, તેની આ સમસ્યાને દૂર કરવા માટે તે આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થના નામ આપો. જો ગાજર છે, પપૈયું છે, દૂધ છે, લીલા પાનવાળા શાકભાજી છે અથવા પાલક છે, આ બધું જ શું કરવું જોઈએ? તે ખાવું જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલી છે. પેલું છે ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ, બીજું છે તાજા ફળોનો રસ અને ત્રીજું છે તાજા ફળો. તમે કયું પસંદ કરશો અને શા માટે? જવાબમાં આપણે લખીએ, હું તાજા ફળો પસંદ કરીશ. શું કામ? કારણ કે તાજા ફળોમાંથી ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે, ખનિજ ક્ષારો ઉપરાંત પાચક રેશા કુદરતી સ્વરૂપે આપણને મળે છે. તૈયાર પેકેટ જ્યુસમાં શું હોય? પ્રિઝર્વેટિવ્સ એટલે કે જાળવણીકારક પદાર્થ અને વધારાની ખાંડ હોય છે તથા રસ કાઢવાથી ફાઇબર પણ શું થાય છે? નાશ પામે છે. ત્યારબાદ આપણે જોઈએ પેજ નંબર 29 પરના જવાબો. પેજ નંબર 29માં તમને પ્રશ્ન આપેલો છે, ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. એવી રીતે તમને વિધાન 2 થી 3 લાઈનમાં વર્ણન આપેલું છે પહેલા તો. ત્યારબાદ તમને પ્રશ્ન આપેલો છે, ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળી કેમ આપી? જવાબમાં લખીએ, હાડકાના બંધારણ અને તૂટેલા હાડકાના ઝડપી જોડાણ તથા મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી હોવાથી શું કરું છું? કેલ્શિયમની ગોળી એને આપેલી છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, બીજી મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળીની સાથે વિટામિન ડી નું સિરપ શા માટે આપ્યું? જવાબમાં લખીએ, વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના યોગ્ય શોષણ માટે અત્યંત જરૂરી છે. વિટામિન ડી વગર શરીર કેલ્શિયમનો ઉપયોગ કરી શકતું નથી માટે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, ડોક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? જવાબમાં લખીએ, શું ફક્ત કેલ્શિયમ લેવાથી હાડકાં સાજા થઈ શકતા નથી? વિટામિન ડી ની હાજરી કેમ ફરજિયાત છે? આવો પ્રશ્ન છે એ આપણને થવો જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, ખાંડ છે એ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? જવાબમાં લખીએ, આયોડિન માત્ર સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરીને ભૂરો કાળો રંગ છે આપે છે અને ખાંડ એ શું છે? સાદી શર્કરા છે. જો કાર્બોહાઈડ્રેટના 2 સ્વરૂપ હોય છે, કાં તો સાદી શર્કરા હોય અને બીજું સ્ટાર્ચ હોય. તો ખાંડ છે એ શું છે? સાદી શર્કરા છે, સુગર છે, તે સ્ટાર્ચ નથી. તેથી આયોડિન સાથે ભૂરો કાળો રંગ છે એ આપતી નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે શિક્ષકની સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા રંગના થઈ ગયા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. આ માટે સંભવિત કારણ શું હોઈ શકે? જવાબમાં લખીએ, શિક્ષકની સાડી છે એ સુતરાઉ કાપડની હોઈ શકે. જે કડક રાખવા માટે શું કરેલું હોય? તો કે સ્ટાર્ચ લગાડવામાં આવેલો હોય, જેથી આયોડિન પડતા તે ભૂરી કાળી થઈ ગઈ. જ્યારે મોજા છે સિન્થેટિક કે ઊન અથવા તો નાયલોનના બનેલા હતા, તેમાં સ્ટાર્ચ નહોતો, તેથી તેનો રંગ છે એ બદલાયો નહીં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. જવાબમાં લખીએ, મિલેટ્સ જેવા કે બાજરી, જુવાર, રાગી માં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને પુષ્કળ પાચક રેશા એટલે કે ફાઇબર હોય છે, જે પાચન સુધારે છે અને ડાયાબિટીસ તથા હૃદય રોગથી બચાવે છે. પણ જો ના, શરીરની બધી જ પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ પૂરતા નથી. શરીરના સંપૂર્ણ પોષણ માટે મિલેટ્સ સાથે કઠોળ એટલે કે પ્રોટીન, દૂધ, લીલા શાકભાજી, ફળો અને થોડી માત્રામાં તેલ, ઘી મેળવી સમતોલ આહાર લેવો જોઈએ. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં ભાગ 3 સાથે. આગળ આપણે સ્વાધ્યાય પોથીને જ કન્ટિન્યુ કરીશું. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવો
અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી પણ લિંકને શેર કરો.